બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ ભાભરમાં પણ વિરોધના સૂર ઉઠ્યા। આજે રેલી યોજાઈ। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિરોધ પ્રદર્શન શરૂ કરાયું। કેટલાય સમયથી થરાદ જિલ્લાની જાહેરાત કરાતા ધાનેરા, દિયોદર, કાંકરેજ વિરોધ કરી રહ્યા છે, જે ભાભરમાં આજે ઓગળ જિલ્લો બનાવવાના સૂર ઉઠતા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। શહેર સમિતિ દ્વારા ભાભર બંધ રાખી ઓગળ જિલ્લો બને તેના સમર્થનમાં રેલીમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું। વેપારીઓ રેલીમાં જોડાયા, બજારો સંપૂર્ણ ખુલ્લી રહી। રેલી નીકળી ભાભર શહેરમાં ફરી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। મામલતદાર કચેરી રેલી પહોંચે તે પહેલા ગણ્યા ગાંઠા સ્થાનિક લોકો રેલીમાં હાજર રહ્યા। મોટે ઉપાડે રેલીનું આયોજન કરવામાં આવ્યું। ફિયાસ્કો થયો, રાજનેતા વેપારીઓ રેલીથી અળગારાયા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। અમારો આજે કાર્યક્રમ એ છે કે જે અમારા જે જિલ્લો ઓગળ જિલ્લો બનાવવાનો છે ને એ અમારી મંજૂરી છે। જે આ થરાદ છે ને એ અમારે મંજૂરી નથી, કેમ કે રચના માટે ઓગળ છે એ અમારે નજીક પડે છે। બોન-દીકરી આપણે ઓગળ જઈ શકે છે, તો ત્યાં થરાદ છે ને બોન દીકરી આપણે ના થઈ શકે, એટલે દૂર પડે છે, એટલે ના આવી શકે। એના માટે ઓગળ જિલ્લો છે અમારે મહત્વનો છે। અમારે રચની માગણી ઓગળ જિલ્લાની છે, એના માટે અમે આ ઉછેરમ રાખ્યો છે, એના માટે કાર્યક્રમ રાખ્યો છે। અને જો આ સરકાર નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું, હાઈકોર્ટ સુધી જઈ શકો, એટલે ભૂખ હડતાલમાં બેસી શકો। આ આટલો અમારી માગ છે। બનાસકાંઠા જિલ્લો વિસ્તારની વસ્તીની દ્રષ્ટિએ મોટો હતો પહેલેથી જ, એટલે તેનું વિભાજન થયું અને થરાદ જિલ્લો માટેનું જે સરકારે વિચાર્યું છે, પણ તેની સામે ધાનેરા હોય, કાંકરેજ હોય, દિયોદર બધે વિરોધ ઉઠ્યો અને ભાભર પણ આજે વિરોધ નોંધાવીને મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારો સમાવેશ દિયોદરને વડુ મથક બનાવે અને ઓગળ જિલ્લો બનાવે તેના માટે માગણી કરી છે। આ વિસ્તારની તમામ જનતા એક સાથે એક અવાજે માગણી કરી છે, તો વહેલામાં વહેલી તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઓગળ જિલ્લો જાહેર કરે તેવી માગણી છે। જય હિન્દ, જય ભારત।